દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત. સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને બારડોલી વિધાનસભા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના બારડોલી જનસંપર્ક કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો. મોટી સંખ્યામાં સુરત જિલ્લા ભાજપના મહામંત્રી જીગર નાયક, બારડોલી તાલુકા ભાજપા પ્રમુખ ડોક્ટર આનંદ પટેલ, ભાવેશભાઈ પટેલ, સુરત જિલ્લા બારડોલી નગર બારડોલી તાલુકાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ હાજર રહી મોઢું મીઠું કરાવી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપનું શાસન આવી રહ્યું છે અને ડબલ એન્જિનની સરકાર આવી રહી છે અને નરેન્દ્ર મોદી સાહેબના વિકાસ અને એમના વિશ્વાસ અને એમના પરિશ્રમ અને કમળના જે નિશાનો પર જે પ્રતિનિધિઓને સિલેક્ટ કરીને દિલ્હીની જનતામાં ઉતાર્યા હતા, એ દિલ્હીની જનતાએ, પ્રજાએ સૌ પ્રતિનિધિઓને નો વિશ્વાસ સંપન્ન કર્યો છે પ્રતિનિધિઓએ. અને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન પર જે દિલ્હીના પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે એ બદલ સૌ દિલ્હીની પ્રજાઓને અમે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી સૌનું અભિનંદન આપીએ છીએ અને એમનો સૌનો આભાર માનીએ છીએ કે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ છેલ્લા 2014થી આખા દેશનું શાસન કરી રહ્યા છે અને જ્યારે દિલ્હીની સરકાર, દિલ્હીની રાજ્યમાં જ્યારે આપનું ત્યાં રાજ હતું અને જ્યારે 10 વર્ષથી આપણા નરેન્દ્ર મોદી સાહેબ 2014થી ભાજપનું શાસન કરી રહ્યા છે, તો આખા દેશની હવે જે આપણી રાજધાની ગણાય છે દિલ્હી, એ દિલ્હીની રાજધાનીમાં હવે આપણું ભારતીય જનતા પાર્ટીનું શાસન આવી ગયું છે. અને ભારતીય જનતા પાર્ટી 27 વર્ષ બાદ જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ફહેરાયો છે, ત્યારે સૌ દિલ્હીની જનતાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ જીત બદલ અમે આજે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી અમારા 112 વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ, સુરત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ તથા સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને 169 બારડોલી વિધાનસભાના સૌ આગેવાનો સાથે આજે અમે આ ઈશ્વરભાઈ પરમાર સાહેબના જનસંપર્ક કાર્યાલય ખાતે સુરત જિલ્લાનો અને બારડોલી વિધાનસભાનો દિલ્હીનો વિજય ઉત્સવ મનાવ્યો છે. એ બદલ આજની સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી સૌનો આભાર માનીએ છીએ. અસ્તુ, ભારત માતા કી જય. હિતેશ પારેખ, RN ન્યૂઝ, બારડોલી.